અને 1008 કળશો દ્વારા કે જે એક એક કળશ આપણા ભરત ક્ષેત્રના અસંખ્ય અબજો જેને કહેવાય ને પાણીનું માપ છે એવું એક એક કળશ એવા 1008 કળશથી બાળકુંવરનો અભિષેક થાય છે અને છતાં બાળકુંવરની અંદર શાંત અને સૌમ્ય મુદ્રા એની અદ્ભુત વિકરાટ વર્ણથી અને અંદરમાં 3 જ્ઞાનનું જે ચિત્તવન એવી અદ્ભુત ચેષ્ટા જોઈને સૌધર્મ ઇન્દ્ર પણ હર્ષિત થાય છે અને હજારો નેત્રોથી પ્રભુને લીખીને એનો અભિષેક કરે છે. એવા શ્રી જ્યેષ્ઠવદી 14ના જન્મ મંગલ મંડિતાય એવા શ્રી શાંતિનાથ જીનેન્દ્રના મહામંગળકારી જન્મ અભિષેકના મંગળ દિને હે જીનેન્દ્રદેવ આપનો જન્મ કરી આપના શરીર ઉપરથી રજને સાફ કરીએ છીએ ત્યારે અમ ભક્તો પણ અમારા અંતરંગમાં અનાદિનો જે મોહ છે અજ્ઞાન છે એને દૂર કરીને અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય તેવી આરાધના અર્થે જ્યેષ્ઠવદી 14 જન્મ મંગલ પ્રાપ્તાય શાંતિનાથ જીનેન્દ્ર દેવાય અર્ઘામ નિરોપાન. હવે તપ કલ્યાણનો અર્થ લેવામાં આવશે. 75,000 વર્ષ પૂરા થયા. ચક્રવર્તી પદ ઉપર હતા. પૂર્વે પણ તેઓ ચક્રવર્તી હતા, વર્તમાનમાં પણ ચક્રવર્તી હતા, કામદેવ હતા અને તીર્થંકરનો બંધ હતો. તીર્થંકર પદથી લઈને આવ્યા હતા. એ જન્મદિવસની ઉજવણી એમના 75મા વર્ષની જન્મદિવસની ઉજવણી ઉજવી રહ્યા છે. રાજા મહારાજાઓ દેવો પધાર્યા છે. દર્પણમાં જ્યાં શાંતિનાથ ભગવાન પોતાનું મુખ જોવે છે ત્યાં તેમને બે રૂપ દેખાય છે. એકમાં વર્તમાન પોતાનો વેશભૂષા ધારણ કરેલો ચક્રવર્તીને શોભતો એવું મુખ દેખાય છે અને બીજું મુખ એમના મુનિ દશાનો દેખાય છે અને અંતરમાં વૈરાગ ઉત્પન્ન થાય છે કે અહો દેહની ક્ષણભંગુરતા. અને તે જ વખતે જ્ઞાન દર્પણમાં પોતાના પૂર્વ સંબંધી જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને અંતરમાં વૈરાગ આવે છે. અંતરમાં વૈરાગ આવીને પોતે વૈરાગની ભાવના ભાવે છે. એ કાળજે અંતર્યાલે ખીલ્યો કાળજે પાલખી લઈને હાજર થાય છે. ફરી શિવ સમુદ્રના જળથી પ્રભુનો અભિષેક કરે છે. ઉત્તમ વસ્ત્રો પહેરાવે છે. આ પ્રભુના વસ્ત્રો અને આ અભિષેક એ છેલ્લા અભિષેક અને વસ્ત્રો હતા. કેમ કે હવે પ્રભુ વસ્ત્રો તો બહારમાં ત્યાગ થાય છે પણ અંતરમાં વિકલ્પનો પણ ત્યાગ કરીને રાજ્ય અસ્તિત્વનો હતો એનો પણ ત્યાગ કરીને નિર્વિકલ્પ થવાના છે. એવો મંગળ અવસર એમનો દીક્ષા કલ્યાણકનો આવવાનો છે. ત્યારે એમની સાથે સાથે એમની રાણીઓ 96,000 રાણીઓ એમાંથી પણ કેટલી બધી રાણીઓ વૈરાગ પામી. જે દેવો ભગવાનની સેવા કરવા આવ્યા હતા એ દેવો પણ વૈરાગ પામ્યા. 14 રત્નો એમાંથી જે સેનાપતિ હતા એને પણ દીક્ષા લીધી. 84 લાખ હાથી હતા એમના આયુધમાં એમાંથી શ્રેષ્ઠ હાથી પણ વૈરાગ પામ્યો. 1000 રાજાઓએ પણ દીક્ષા લીધી. ચક્રવર્તીના ભાઈ ચક્રયુક્ત જે પૂર્વમાં એમની સાથે હતા અને ભવિષ્યમાં એમના બંધર થવાના છે એ ચક્રયુક્ત કુમારજીના ભાઈ હતા એમને પણ દીક્ષા લીધી. અને સહસ્ત્રાંગવનમાં પ્રભુ હસ્તિનાપુરમાં દીક્ષા લઈને ઉત્તરાભિમુખ દિશામાં બિરાજમાન થયા. વસ્ત્રોને મુંડનો કાઢ્યા અને ઓમ નમઃ સિદ્ધેભ્યોના ઉચ્ચારણ કરી નમસ્કાર કરી અને છેલ્લા ઉચ્ચારણ આજનો
ઉચ્ચારણ છેલ્લો હતો, કેમ કે ત્યાર પછી પ્રભુ મૌન થાય છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ નથી થતું ત્યાં સુધી ભગવાન મૌન રહે છે. અને જ્ઞાનમાં લીન થતા સાતમું ગણસ્થાન અને ચોથું મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે. વિકલ્પમાં આવતા આહારનો વિકલ્પ આવતા પ્રથમ પાળો મંદરપુરી હસ્તિનાપુર નગરીમાં રાજા સુમિત્રને ત્યાં પોતે પાળનું કરે છે. પાળનું કરવામાં આવે છે નવતા ભક્તિથી અને 16 વર્ષ સુધી મૌનપણે આત્મશ્રદ્ધા કરી પ્રભુ કેવળ જ્ઞાનની સમીપ પહોંચે છે. એવો મહામંગળકારી આ ગર્ભ કલ્યાણનો અવસર આપણે ઉભી રહ્યા છીએ. તો આવો પ્રભુની વિકરાળ પ્રણતિનું ગૌરવ કરી, પ્રભુની વિકરાળ પ્રણતિનું આરાધન કરી, આપણે પણ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર્યની આરાધના કરી અને શાશ્વત પદને પ્રાપ્ત કરીએ એવી આરાધના અર્થે આત્મ શિવાયની વાત ન ધરીએ. આત્મ શિવાયની વાત ન ધરીએ. આલોચકના પંથે જઈએ શ્રમ જલ રહિત શરીર સદા સમમલ રહી. વર રુધિર પ્રથમ આકૃતિ લઈ. પ્રથમ સાર સાધન સ્વરૂપ વિરાજરી. સાજ સુગંધ સુલાચન માંડિત મધુર વચન સુહાવને. દસ સહજ અતિશય સુભગ મૂર્તિ બાલ લીલ કહાવને. આ બાલ કાલ વિલોકપતિ મન રુદિત ઉદિત જુદિત નયે. અમરોપનિત પુનિત અનુપમ સકલ ભોગ વિભોગ. ભવતન ભોગ વિરક્ત કદાચિત જીતિએ. પૂત કલ્પનિતયે. કોન શરણ મરણતિ સુખદ મુક્તિ ભયો. સુખ દુઃખ એકૈ ભોગત દિય વિધિવતી ભયો. ભયો વિધિવતી આનંદે